આજે હેપી વિમેન્સ ડે આ નિમિત્તે મારા જ ધર્મપત્નીની લખેલી અને તાજેતરમાં જ મેગેઝિન સર્જનમાં પ્રસિદ્ધ થયેલી વાર્તા નારી શક્તિની ઉજાગર કરતી વાર્તા આજે આજના દિવસે સાદર. કન્યાદાન. શિયાળાની ઠંડી અને કાજળ ઘેરી રાત આમ ઝમઝમ કરતી પસાર થતી હતી. રાતના 1 વાગ્યાનો સુમાર હતો. ક્યાંક ક્યાંક ઊંઘમાં જાગતા કાગડાઓનો અને પક્ષીઓનો ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. અચાનક કેતકીની આંખ ખુલી ગઈ. પતિ રમણ અને દીકરી કૌશા એ તો ઘસઘસાટ ઊંઘતા હતા, પણ કેતકીને થયું કે આ હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. એકદમ ધીમેથી ચાદર હટાવી એ પથારીમાં બેઠી થઈ. ઠંડીમાં હાથ આમ છાતી સાથે દબાવી એ ધીમે પગલે દાદર પર ઉતરી અને દાદર ઉપરથી એણે નીચે નજર કરી તો એને આશ્ચર્ય વચ્ચે જલપાબેન એના સાસુ આમ સ્થિત પ્રજ્ઞની જેમ હિંચકા ઉપર ધીમે 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 હળવે હળવે હિંચક્યા રહ્યા હતા અને કોઈક ઊંડા વિચારમાં ડૂબેલા હતા. કેતકી ચિંતાથી જોઈ રહી. હંમેશા સુવા ઉઠવામાં નિયમિત અને રોજિંદી દરેક બાબતમાં અત્યંત ચોકસાઈવાળા જલપાબેન આજે હજુ અહીં, અને એ પણ ઊંડા વિચારમાં ડૂબેલા. કેતકી આમ કરીને ધીમે પગલે પોતાના રૂમમાં પાછી ચાલી ગઈ અને સૂવાનો પ્રયત્ન કરવા લાગી. જલપાબેનની આ ઉડી ગયેલી ઊંઘ પાછળનું કારણ આજે હોસ્પિટલમાં એમના પતિ રસિકભાઈને જ્યારે સાંજે એના રૂમ તરફ જતી હતી ત્યારે એના રૂમમાંથી નીકળેલી એક અજાણી સ્ત્રી હતી. અજાણી સ્ત્રી એ ઝડપથી રસિકભાઈના રૂમમાંથી બહાર નીકળી અને જલપાબેનના હાથમાં એક કવર આપી અને ત્યાંથી નીકળી ગઈ. જલપાબેને આશ્ચર્ય સાથે કવરને ખોલ્યું તો જોયું તેમાંથી એક કંકોત્રી નીકળી અને એક નાનકડી ચિઠ્ઠી હતી. રસિકભાઈને થોડા દિવસ પહેલાં જ હાર્ટ એટેક આવેલો, એટલે એને આઈસીયુમાં દાખલ કરેલા, પણ પછી ધીમે ધીમે તબિયત સુધરતા એને રૂમમાં શિફ્ટ કરેલા. એ રૂમમાંથી એ અજાણી સ્ત્રી બહાર નીકળી અને જલપાબેનના હાથમાં આ કવર આપી ગઈ. જલપાબેન આશ્ચર્ય સાથે ચિઠ્ઠી ઉઘાડી એમાં લખ્યું હતું, પ્રિય શ્રી, આપણી દીકરીના લગ્ન, એકતાના લગ્ન આવતી 15 તારીખે નિર્ધાર્યા છે. કન્યાદાન દેવા આવી જજો. હું જાણ ન કરત પણ આપણી દીકરી એકતાની માગણી અને લાગણીને કારણે મારે વિવશ થઈને આ આપને જાણ કરવી પડે છે. જલપાબેનના હાથમાં જાણે આમ કંકોત્રી નહીં પણ એક બોમ્બ આવી હોય ને એમ હાથમાંથી કવર છટકી પડ્યું અને એણે એ કવર પાછું ઉઠાવી લીધું. આજ રાત્રે ઊંઘ ના આવવા પાછળનું આ જ કારણ હતું. આમ જલપાબેન એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવે. 5માં પૂછાય એવા. અડોશ પડોશમાં પણ એમનું માન ખૂબ. મહોલ્લામાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો જલપાબેનને પૂછ્યા વગર લેવાય જ નહીં. ઘરમાં પણ તમામ રીત રિવાજ જલપાબેન જ નક્કી કરે અને રસિકભાઈનો અમલ કરતા. રસિકભાઈને આદર કરતા, એને પ્રેમ કરતા. દીકરો વહુ અને નાનકડી દીકરી પણ બધા જલપાબેન સાથે લાગણીના સંબંધોથી જોડાયેલા હતા. જલપાબેન બધાના લાડલા. ઘરમાં બહારના તમામ વ્યવહાર જલપાબેનને નિગેબાની નીચે જ થતા. અને આજે આવડી મોટી વાત એની જાણ બહાર વહી ગઈ. આમ ધરતી રસાથાળ કેમ ન ગઈ? આમ ગુસ્સો તો એટલો બધો ચડેલો કે શુંનું શું કરી નાખે. પણ રસિકભાઈની તબિયતને ધ્યાનમાં લઈને એ આ હળાહળ વિષ જેવી વાત એના પોતાના હૈયામાં ઉતારી અને મક્કમ થઈ અને વર્તવા લાગ્યા. વિશ્વાસઘાતના ઓઠા હેઠળ રાત્રિ તો વીતી ગઈ. બોઝીલી સવાર
આવી ગઈ. આજે રસિકભાઈને રજા આપવાની હતી એટલે ઘરમાં આવી ગયા. જાણે કશું જ ન બન્યું હોય એમ જલપાબેન તોફાન પછીની આમ શાંતિની જેમ વર્તવા લઈ ગયા અને દિવસો ઝપાટાબંધ પસાર થવા લઈ ગયા. હવે રસિકભાઈની તબિયત પણ ધીમે ધીમે સારી થવા લાગી અને એ પણ પોતાના રોજિંદા વ્યવહાર પોતાની રીતે કરવા લઈ ગયા. દીકરો વહુ પણ પોતાના કામમાં ડૂબી ગયા. કૌશા પણ પોતાના અભ્યાસની અંદર ધીમે ધીમે ધ્યાન લેવા માંડી. આજે 15મી તારીખ હતી. જલપાબેન, રસિકભાઈ, દીકરો રમણ અને એની વહુ કેતકી અને કૌશા બધાને સૂચના આપી દીધી, આજે આપણે ટેક્સી કરીને સવારે બહાર જવાનું છે, બધા તૈયાર થઈ જાજો. ક્યાં જવાનું છે, શું કામ જવાનું છે એ પૂછવાની કોઈની હિંમત નહોતી. જલપાબેન કહે એમ જ કરવાનું તો. અને જલપાબેન બધાની કાળજી લઈને કરતા. જલપાબેનને ટેક્સી આવી ગઈ, બધા એમાં ગોઠવાઈ ગયા. એટલે ટેક્સીવાળાને કહ્યું, હરિયાણા લઈ લે. હવે ચોંકવાનો વારો રસિકભાઈનો હતો. એણે આમ આશ્ચર્યથી જલપાબેન સામે જોયું, પણ જલપાબેનનો મક્કમ ચહેરો જોઈ એને પ્રશ્ન પૂછવાનું માંડી વાળ્યું. બરાબર 11 વાગે હરિયાણા લગ્નના સ્થળે ટેક્સી આવીને ઊભી રહી. બધા ટેક્સીમાંથી નીચે ઉતર્યા. જલપાબેન રસિકભાઈનો હાથ પકડી એને ટેક્સી તરફ લઈ ગયા. ટેક્સીમાંથી મંડપ તરફ લઈ ગયા અને પછી મંડપમાં લઈ આવ્યા. પછી જલપાબેનનો પહાડી અવાજ સિંહની ગર્જનાની જેમ આખા મંડપ ઉપર ફરી ગયો. કરો હવે તમારી દીકરીને કન્યાદાન. આખા મંડપમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. જલપાબેન એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના દીકરા રમણ અને દીકરાની વહુ અને કોસાને લઈ અને ફટાફટ ટેક્સીમાં બેસી ટેક્સી પાછી હંકારી મૂકી. અસ્તુ, આભાર. આપના પ્રતિભાવ ચોક્કસ ને ચોક્કસ આભાર્યા છે. થેન્ક યુ.